વિશ્વવ્યાપી જો બિઝનેસ હોય ને તો છે ધર્મનો. ધર્મના નામે સૌથી મોટા કૌભાંડો થાય છે અને ધર્મની છબી ખરડાય છે અને ધાર્મિક આસ્થા દુભાય છે. હું છું હરીશ બ્રહ્મભટ્ટ, નિર્ભય હાલમાં આપ સૌનું સ્વાગત છે. જૂના પુરાણા સુંદર કલાત્મક એવા મંદિરો, જે સ્થાપત્ય જેવા મંદિરો છે, મંદિરોને તોડીને નવા કરોડોની ખર્ચ કરીને નવા મંદિરો બનાવાય છે. તેની પાછળ પણ મોટું કારણ છે. શું ભગવાનને જૂનું મંદિર નાનું પડતું હતું? જૂનું પડતું હતું? ના, તકલીફ ભગવાનને નહીં પરંતુ ત્યાંના ઠેકેદારોને છે, ત્યાંના મંદિરના ટ્રસ્ટીઓને છે. કારણ કે જૂનું તોડી અને જો નવું બનાવે અને કરોડોનો ખર્ચ થાય તો એની અંદરથી કશુંક મળે. કરોડોના ખર્ચ કરીને મોટા મંદિરો બનાવવાની હવે જરૂર નથી. મંદિરો પુષ્કળ છે, પરંતુ જરૂર છે શૈક્ષણિક સંસ્થાઓની. સારા શિક્ષણ સંકુલો બનાવવાની જરૂર છે કે જ્યાં આગળ આપણા વિદ્યાર્થીઓને ધર્મ, ગ્રંથ, સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન થાય. સારા ગુરુકુળો અને સારા શિક્ષકોની જરૂર છે. આપણા દેશનો નાગરિક આંખો હોવા છતાં જોવા નથી માંગતો અને બોલવા છતાં સાંભળવા નથી માંગતો, અને સાહેબ સાંભળવા છતાં સુધરવા નથી માંગતો. આ મૂર્ખાઓની નિશાની છે અને તેના જ કારણે આપણા દેશની અંદર ધર્મને ધંધો બનાવવામાં આવ્યો છે. ગૃહસ્થી તો દૂર છે, પરંતુ જે બાળકે પોતાનું બાળપણ પણ બરોબર નથી વીત્યાવું એવા બાળકોની દીક્ષા લેવાય છે, અને તે પણ પોતાના પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો હોય ને તો જ, બાકી નહીં. તમારી જન્મજાત પેઢી અટકી જવી હોય ને તો અટકી જાય, પણ અમારો વિકાસ થવો જોઈએ. પેઢીઓથી તરી આવેલી આ માલ મિલકત આ દીકરા પછી કોની? એટલે જ ધર્મ એ ધંધો બની ગયો છે. મોટા ભાગના મંદિરોમાં વીઆઈપી ના નામે પૈસા ઉઘરાવાય છે. તમારી સામે થતા બધા દૂષણોનો સ્વીકાર કરો અને મોં બંધ રાખવું એ પણ એક ભ્રષ્ટાચાર જ છે.